નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત જેટલી લાંબી છે એટલી જ સારી બનવાની છે, તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળવા. તો ચાલો શરૂ કરીએ આજની વાત. 4:30 કલાકે સવારે તૈયાર કરેલી બેગ ઉઠાવી આરતી ચૂપકેથી ઘરની બહાર નીકળી ચૂકી હતી. ગુણવંતલાલ અને ગૌરીબેનનું નાનું કુટુંબ, તેમના 2 બાળકો આરતી અને જીગર સાથે ખુશાલ જિંદગી એક નાના શહેરમાં તેઓ જીવી રહ્યા હતા. લગ્ન કર્યા પછી 3 વર્ષે એક બાળકીનો જન્મ થતા પૂરા ઘરમાં આનંદ સાથે તેના જન્મની વધામણી ગુણવંતલાલે આખી શેરીમાં પહેંડા વેચીને કરી હતી. સંયુક્ત કુટુંબમાં રહેતા ગુણવંતલાલ સરકારી નોકરીમાં જોબ કરી તેમના કુટુંબને સન્માનથી જોતા કરવામાં તેમણે જરા પણ પાછી પાની કરી ન હતી. માતા પિતાની આજ્ઞાને માન આપી તેમણે તેમની પસંદગીની છોકરીને મોહર મારી સાદાઈથી લગ્ન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો હતો. દીકરીનું નામ પાડવા 2 દિવસનો સમય લગાવ્યો હતો. સવારમાં નાહી ધોઈને પાટલા ઉપર બેસી ગુણવંતરાયે ચા નાસ્તો કરી રહ્યા હતા. પૂજા રૂમમાં પૂજા કરતી તેમની માતાએ સાથ પાડ્યો, ગોરી બેટા, આરતીની થાળી તૈયાર થઈ ગઈ હોય તો લેતી આવ. સાંભળતા જ ગુણવંતરાયે તેમની દીકરીનું નામ આરતી રાખવાનો મનસૂબો કરી દીધો. મા બાપ બંને હિંચકા પર બેસી સાંજની પળનો આનંદ સાથે ઝૂલતા ગુણવંત સાથે વાતો કરતા બોલ્યા, બેટા, સુંદર નામ રાખ્યું છે તે. બીજા વર્ષે જીગરનો જન્મ થતા દાદા દાદીનો હર્ષ સમાતો ન હતો. સંયુક્ત કુટુંબમાં બંને ક્યારે મોટા થઈ ગયા તેનો ખ્યાલ ફક્ત દાદા દાદીને હતો. તેમની પાછળ દોડતા ઉછળતા તેમના વૃદ્ધ શરીરને સમજાવતા તેઓ બોલતા, ફરજ તો પૂરી કરવા દે. ગુણવંતરાયની નોકરીની બદલી થતા 10 વર્ષની આરતી અને 9 વર્ષના જીગરને લઈને દાદા દાદી સાથે બીજા શહેરમાં જવા મજબૂર બન્યા. આરતી 12માની પરીક્ષા આપી કોલેજમાં પ્રવેશ કર્યો. તેના દાદા દાદીને ગુજરી ગયેલ 5 વર્ષ થઈ ગયા હતા. એક નાની કંપનીની ઓફિસમાં ગોરીને પણ જોબ મળી જતા તેમના રહન સહનમાં ધીમો ફેરફાર જન્મ લઈ રહ્યો હતો. મોજ શોખ ના સાધન ઘરનું રાચ રચીલું આંખે ઉડીને વળગી રહ્યું હતું. મોબાઈલ સાથે સ્કૂટી પર સ્કૂલમાં જતી આરતી તેની વાચાળ પ્રતિભા ધરાવતી નાજુક નમણી યૌવનમાં પ્રવેશ કરતા ઠરેલ બની ગઈ હતી. હવે તો તે માને રસોડામાં મદદ કરતી થઈ ગઈ હતી. રસોઈ કેમ બનાવવી, કેવી રીતે કરવી એ જાણે શીખવા માંગતી. રસોડામાં એક વખત માને તે અચાનક જ પૂછી બેઠી, માં, બધાએ લગ્ન કરવા જ પડે? હા, કેમ? લગ્ન તો ઉંમર થતા બધાને કરવા જ પડે. બેટા, આરતી શું વાત છે? કેમ અચાનક? હું લગ્ન કરવાની નથી. તારા અને ડેડી વગર મને ગમવાનું નથી. હું તમને છોડીને જવાની નથી. દરેક છોકરીએ લગ્ન કરવા જ પડે છે. દીકરી લગ્ન કરી તેના પતિ જોડે ઘર સંસાર શરૂ કરી ઘરને સ્વર્ગ બનાવે છે. સમાજ દ્વારા કરાયેલા આ નિયમ એક રીત રિવાજ બની ગયો છે, પણ જરૂરી નથી. લગ્ન કરવા જ પડે. સમાજમાં 4 થી 5% છોકરીઓ લગ્ન કરતી પણ લગ્ન કરવાની નથી. 4 થી 5% છોકરીઓમાં હું આવી જઈશ. સારું, ના કરીશ વાતનો અંત લાવતા દુનિયાદારીનું જ્ઞાન હમણાં ન આપવાનું વિચારી ગોરી તેના કામે લાગી ગઈ. આજે તે વાતને વર્ષ થઈ ચૂક્યું હતું. કોલેજમાં જવા થનગનતી આરતી તેના મોબાઈલમાં પણ દુનિયાદારીનું જ્ઞાન મેળવી રહી હતી. તે ફેસબુકની દીવાની બની ગઈ હતી. આજે ઘર છોડીને નવસારી જવા
પ્રયાણ કરી ચૂકી હતી. અમદાવાદ કાલુપુર સ્ટેશનેથી ઉપડતી કર્ણાવતી એક્સપ્રેસમાં અમરીશભાઈ પોતાનું કામ પતાવીને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. સવારમાં જ પ્લેટફોર્મ પરથી કડક મસાલેદાર ચા અને બટાકા પૌવા પેટમાં પધરાવી 2 સેન્ડવીચ પેક કરાવી ટ્રેનમાં દાખલ થયા. પોતાની કોચમાં કોઈ ન જણાતા મનોમન બગડ્યા. ઓહ, આખી ટ્રેન ખાલી છે, ચાલો શાંતિ. પોતાની જાતને આરામથી સૂવાનો ચાન્સ મળ્યાનો આનંદ પણ તેઓ છુપાવી શક્યા નહીં. જોઈએ, મણિનગર બરોડાથી પેસેન્જર ઘણા હશે, ત્યાં સુધી તો આરામ કરી લો. ગાડી તેની ધીમી ગતિએ સ્ટાર્ટ થઈ ચૂકી હતી. મણિનગર આવતા વાર ક્યાં લાગે, ટ્રેન હજી સ્પીડ પકડી પણ ન હતી ને મણિનગર આવતા તે ધીમી ગતિ થવા ટ્રેનને ઊભી રહી. આરામ ફરમાવવાની તૈયારી કરતા અમરીશભાઈ મણિનગર જાય પછી અમલમાં મૂકવાનો વિચાર કરતા બેઠા હતા. મોડી પડેલી આરતી દોડીને પોતાના કોચમાં એક સૂટકેસના ભાર સાથે પોતાની જાતને ઘસડતી તેની સીટ નંબર શોધતા અમરીશભાઈ પાસે આવતા જ બોલી, પ્લીઝ મને બારીવાળી જગ્યાએ મળશે? અહીં મારો નંબર છે, તું સામે આવી જા. ત્યાં અત્યારે કોઈ જ નથી. પ્લીઝ મને ગાડીની ચાલતી દિશામાં બેસવું છે, મને બેસવા દેશો પ્લીઝ. થોડો અસ્તવ્યસ્ત કપડાં, માથાના વિખેરેલા વાળ, આંખોમાં ભારે ઊંઘ, કદાચ રડેલી હોવાની ચારી ખાતી તેની આંખોને મેં સમજવાનો પ્રયત્ન ન કરતા તેને જગ્યા આપવાનું મુનાસિબ માન્યું. ક્યાંથી આવી જાય છે, આમ વગર સ્નાન કરે, ઊંઘમાંથી ઉઠીને આવી છે. મનોમન બબડતા અમરીશભાઈએ તેની જગ્યા ખાલી કરી સામેની સીટ પર ગોઠવાઈ ગયા. અસ્તવ્યસ્ત ચૂથાયેલ પહેરેલા તેના ડ્રેસમાંથી સુગંધીદાર પરફ્યુમની સ્મેલ આવી રહી હતી. સાથે લાવેલ તેની બેગમાંથી તેણે એક ડ્રેસ તથા પાઉચ હાથમાં લઈ બેગ બંધ કરી ટોયલેટ તરફ મને આંખોથી આવું છે કહેતા તે ભાગી. અમરીશભાઈના વિચારોનું મંથન ચાલી રહ્યું હતું. કેમ કરીને તેમના મગજમાં આ છોકરી ભાગીને આવી હોય તેમ લાગતું હતું. તે 10 જ મિનિટમાં આસમાની ડ્રેસ સાથે તેના અસ્તવ્યસ્ત વાળને યોગ્ય દિશા આપી. વાળની લટોને ચહેરા પર ફરકાવતી ભારોભાર મેકઅપ તથા કપડા ઉપર લગાવેલ પરફ્યુમની સાધારણ સ્મેલ સાથે મુસ્કરાતા ચહેરે મારી સામે પોતાની સીટ પર બેસતા બોલી, સોરી સર, સવારમાં આ ગાડીના ટાઈમિંગ સાથે મેચ થવામાં હું મોડી પડી અને બસ એમ જ ભાગી. જુઓ ને હું કેવા ભિખારણ જેવા ડ્રેસમાં આવી હતી. મેં ફક્ત સ્માઇલથી તેને પ્રત્યુત્તર આપ્યો. અમદાવાદ સ્ટેશનથી ખરીદી કરેલ ન્યૂઝપેપર ઉઠાવીને હું વાંચવાની તમન્ના સાથે આરામથી મારી સીટ પર ગોઠવાયો. આરતીના ફોનની રિંગ વાગતા તેણે બંધ કરેલ આંખો ખોલતા નંબર જોઈને ફોન લેતા બોલી, બોલ. સામેથી જુગલનો અવાજ આવ્યો. વાતમાં મારા નામનો ઉલ્લેખ કરતી નહીં. આપણે ગાડીમાં પણ વાતચીત શોર્ટમાં કરીશું. હા બોલ. બેસી ગઈ ગાડીમાં? કાંઈ ચિંતા જેવું નથી ને? હા બેસી ગઈ. ના, ચિંતા જેવું નથી. નવસારી લગભગ 9 વાગ્યાની આસપાસ આવશે. હું તને લેવા આવી શકું તેમ નથી. કેમ યાર, તું સમજ, મારે જ દુકાન ખોલવાની છે. ડેડી તેમના કામે બહાર ગામ ગયા છે. જો કે તે આજે આવી જવાના છે. હું મારા ફ્રેન્ડને ફોન કરી દઉં છું, તે તને લેવા આવશે. તેનું નામ વિવેક છે. આરતીએ તેના ચહેરાના હાવભાવ બદલતા ફોન મૂકી દીધો. આંખો બંધ કરી પોતાની જાત સાથે વાત કરતા બોલી, સારું થયું ને મેં કાર્ડ બદલી નાખ્યું. સવારે ઉઠતા ભાઈ તથા માતા પિતા મને નહીં જુએ તો ફોનનો મારો ચલાવશે. ભાઈ તો રોકડ કરી મૂકશે. માં અને ડેડી
એક થડકારો તેના દિલમાં આવતા તેને ડૂસકો ખાધો. આંખોમાંથી નીકળેલ આંસુ ટપાક ટપાક તેના હાથમાં રહેલ મોબાઈલ ફોનને ભીંજવી રહ્યા હતા. બારી તરફ મોં રાખી તેને અર્ધ છુપાયેલો ચહેરાને તેને રૂમાલથી લૂછતા અમરીશભાઈની આંખે ચડી ગઈ હતી. વારવાર તેનું ઘરનું વાતાવરણ યાદ આવી રહ્યું હતું. શા માટે હું ભાગીને? અરે મારે મારા જિંદગીની શરૂઆત કરવાની છે. હું મારી મનપસંદ વ્યક્તિ પાસે જઈ રહી છું. ડેડીને તો હું મનાવી લઈશ. નજીવા ડુસકા સાથે તેને માતા પણ યાદ આવી. માં, જોને મને કોઈ મારા ફેસબુક ઉપર મારી પોસ્ટને વારવાર લાઈક કરી રહ્યું છે. કોણ છે આ બેટા? મેં તો તમે પહેલેથી જ કહ્યું હતું ને, તારા દરેક ફોટા પોસ્ટ ના કર. પણ તું માને છે? ક્યાં? ફેસબુકની દીવાની આરતી રોજના 2 ફોટા તો પોસ્ટ કરતી જ. નવા વાક્યો તથા શાયરી પણ લખતી અને તેની કરેલી પોસ્ટ ન લાઇક્સ મેળવવા આતુર રહેતી. બસ તેને મન તેની દુનિયા એક મોબાઈલ બની ગઈ હતી. ફેસબુક ઉપર હંમેશા લાઈક કરતો જુગલ તેની નજરે આવી ગયો હતો. કોણ છે આ જુગલ? મારી દરેક પોસ્ટમાં તેની કોમેન્ટ હોય છે. ખૂબ જ મસ્ત લાગો છો તમે આ લાલ ડ્રેસમાં, તો તમે પરી લાગો છો. જાને સાલા તું કોણ છે? મનોમન બબડતી આરતી તેને કરેલી કોમેન્ટ અચૂક વાંચતી અને તે કોઈ પણ હિસાબે તેને જવાબ આપવાનું ટાળતી. ટાઈટ ડ્રેસ પહેરેલ આરતીએ પોસ્ટ મૂકતા અસંખ્ય લાઇક્સ તેને મળતા તે આનંદિત થઈ ચૂકી હતી. જુગલની આઈ લવ યોર ડ્રેસ એન્ડ યુ તે કોમેન્ટ વાંચતા જ રોમાંચિત થઈ ગઈ. શરૂઆત થઈ ચૂકી હતી આરતીના હૃદયમાં પ્રેમના અંકુર ફૂટવાની. છેલ્લા 2 દિવસથી ફેસબુક ઉપર તેની કોમેન્ટ ન આવતા તેનું મન આકુળ વ્યાકુળ થવા લાગ્યું. દિવસમાં 3 વખત તેની કોમેન્ટ આવી છે કે નહીં તે જોઈ લેતી. શરૂમાં જુગલની ફ્રેન્ડ રિક્વેસ્ટ તેને સ્વીકારી ન હતી. ચાલ હવે કેવો ફ્રેન્ડ અને કેવી વાત. ચૂપકેથી રાત્રે પથારીમાં સૂતા તેની પ્રોફાઇલમાં ફોટોગ્રાફ જોઈ લેતી. 2 બાકડી બનેલી આરતી પથારીમાં પડતા ઘસી રહી હતી. મોબાઈલ જોતા થાકી ચૂકેલ આરતી મનોમન જુગલને ચાહવા લાગી હતી. પોતાના રૂમમાં દૂર બીજી સિંગલ બેડ પર ભાઈ બેફિકર સૂતો હતો. ફોનની રિંગનો અવાજ ધીમો કરેલો હતો. 2 રિંગ તે સાંભળી શકી નહીં. 3જી રિંગ વાગતા ફોન નંબર અજાણ્યો હોવા છતાં પણ જુગલના વિચારોમાં તેને ઉપાડી લીધો. હાય આરતી, કોણ બોલે છે? હું જુગલ, તારો માનીતો ફેસબુક ફ્રેન્ડ. કોણ જુગલ? હું કોઈ જુગલ બુગલને ઓળખતી નથી. બસ ને યાર, મારો ફોન નંબર મળ્યો ક્યાંથી? બધી વાત છોડ, મારી સાથે ફ્રેન્ડશિપ તો કર. તું મને ખૂબ જ પસંદ છે. ચાલ હવે. આરતીએ ફોન કટ કર્યો. હે ભગવાન, આ તો મારી પાછળ પડ્યો છે અને ફોન ફરીથી ન આવે તે માટે તેણે સ્વિચ ઓફ કર્યો. સવારે પથારીમાં પડ્યા મોબાઈલ હાથમાં લઈ રાત્રે આવેલ ફોન નંબર રુચિના નામથી સેવ કર્યો. મનોમન મુસ્કરાતી આરતી ડ્રોઈંગ રૂમમાં ડેડીને જોતા દોડતા આવી. ગુડ મોર્નિંગ ડેડી, લવ યુ. તારી શુભ પ્રભાત થઈ ગઈ. શું વાત છે આરતી, તું ફ્રેશ લાગે છે. કેમ, હું દરરોજ ફ્રેશ નથી હોતી? દરરોજ ઉઠીને બાથરૂમમાં શાવર લેવા જવા માટે તમારા બંને ભાઈ બહેનોના ઝઘડા મેં ક્યાંય નથી જોયા. પપ્પા યાર, તમે પાછા. ઓકે બેટા, તું તૈયાર થઈ જા. આપણે 2-3 કોલેજમાં તારા એડમિશન માટે દોડાદોડી કરવાની પડશે. ફટાફટ ચા નાસ્તો પતાવી આરતી શાવર લેવા જતી વખતે હંમેશની જેમ બાથરૂમમાં તેનો સેલ ફોન લઈ જવાનું ભૂલી ન હતી. વોટ્સઅપ પર વિડીયો ફોનની રિંગ વાગતા
કોનો ફોન છે તે જોયા વગર જ તેની અધીરાઈ રોકી ન શકાતા. શરીર ઉપર લપેટાયેલા ટુવાલને ધ્યાન ન લેતા તે ફોન ઉઠાવી બેઠી. શું કરે છે રુચિ? અરે વાહ, સુંદર લાગે. અચાનક જ સામેથી જુગલનો અવાજ સાંભળતા વિડીયો કોલ ગભરાઈને બંધ કરવા જતા ટુવાલ પકડેલ હાથની પકડ છૂટી ગઈ. સેકન્ડનો વિલંબ પણ તેને ભારે પડે તેમ હતો અને બીજી સેકન્ડે તેને ફોન કટ કર્યો. નાલાયક સાલા, કાલનું હેરાન કરે છે મને. જોઈ ગયો. હે ભગવાન, હવે હું શું કરું? આંખો બંધ કરી 5 મિનિટ સુધી તે ચૂપચાપ ઊભી રહી. સેકન્ડના ગાળામાં કશું જ ના જોઈ શકાય તેમ મન મનાવી સ્વસ્થ રીતે બહાર નીકળી. તેની તૈયાર થવાની સ્પીડ પણ ગજબની હતી. 10 મિનિટના ટૂંકા ગાળામાં તે કોલેજ જવા રેડી થઈ ચૂકી હતી. બાથરૂમમાં બનેલ બનાવ હજી તેના દિલને સંતાપ આપતો હતો. કોલેજમાં એડમિશન પણ આરામથી મળી ગયું હતું. કોલેજ ચાલુ થઈ ગઈ. સ્કૂલની ફ્રેન્ડ્સ પણ તેનાથી છૂટી ગઈ હતી. રુચિ. જુગલના નામના ફોન દિવસમાં 2 વખત તેને અચૂક આવતો. ધીમે ધીમે જુગલને આરતી પસંદ કરતી થઈ ગઈ હતી. જુગલની એ મસ્તી ભરી પ્રેમમય વાતો તેના દિલને લુભાવતી. અચાનક જ એક દિવસ જુગલ બોલ્યો, હું તને મળવા આવું છું. જુગલ, સાંભળ મારી વાત. આપણે બંને ફક્ત ફેસબુક ફ્રેન્ડ છીએ. મેં તને રૂબરૂમાં જોયો પણ નથી. તારી જોડે વધુ પડતું હળવું મળવું હું કે મારા ઘરના કોઈ પસંદ કરશે નહીં. તો આપણા બંને વચ્ચે થતી વાત તે તારા માતા પિતાને પણ કરી જશે ને? હોતું હશે તો આપણા બંને વચ્ચે મળવાની વાતમાં પણ ઘરના ક્યાંથી આવ્યા? બસ મારે તને મળવું જ છે. આઈ લવ યુ. મળવું તો મારે પણ છે, પણ તું છે ક્યાં? નવસારી અને હું અહીં અમદાવાદ. જો આરતી, પ્યાર સ્થળ કે ઉંમર જોતો નથી જોતો નાત કે જાત. તે દિલની ધડકન જુએ છે. મેં તને જ્યારથી ફેસબુક ઉપર જોઈ છે ત્યારથી હું તને પ્રેમ કરું છું. તારો દીવાનો છું. બસ હવે બસ તે મારા દિલની ધડકન ક્યારેય જોઈ? બાથરૂમમાં વિડીયો કોલિંગ વખતે. અરે યાર, એક નિશાસો તેના દિલમાંથી નીકળી ગયો. ઓકે, આપણે ક્યારે મળીશું? મળવું તો આરતીને પણ હતું. 6 મહિનાથી ફેસબુક અને વધુમાં વધુ વોટ્સઅપ પર થયેલી પ્રેમની ડિલિવરીથી તે જુગલને મળવા ઉત્સુક હતી. જુગલ કેવા પ્રેમથી વાત કરે છે, મળીને તેને વળગીને પડીશ. સોમવારે ચાલુ કોલેજમાં તેઓએ મળવાનું નક્કી કર્યું. સોમવારે તે ખુશ મિજાજમાં સજી ધજીને તેનો મનપસંદ ડ્રેસ પહેરીને 15 મિનિટ સુધી પોતાની જાતને દર્પણમાં જોઈને પોતાના ચહેરાને મેકઅપથી વધુ આકર્ષિત ન બનાવતા ક્યાં જરૂર છે મેકઅપની કહેતા તે દર્પણમાં ડાબી આંખ દબાવતા હસવા લાગી. પ્રેમ તો શબ્દો દ્વારા ક્યારનાય કરી ચૂક્યા હતા. આજે તેઓ મળીને તેને વધુ વેગવાન બનાવવા માંગતા હતા. માતા ગોરી ઓફિસમાં અને પિતા પણ તેમની નોકરીએ પહોંચી ચૂક્યા હતા. ભાઈ જીગર તેના મિત્રને ત્યાં વાંચવા ગયેલ હોય. એક વખત તો જુગલને ઘરે બોલાવવાની ઈચ્છા થઈ જતા મનને કાબુમાં રાખી બહાર કોલેજમાં જ મળવાનું નક્કી કર્યું. આઈના સામે ઊભી રહેલી આરતી મનોમન બોલી, બસ હવે બસ. આરતી, તું સુંદર લાગે છે. તું તને જોઈને પેલો ગાંડો ઘેલો બને નહીં તેનું ધ્યાન રાખજે. પહેલી જ મુલાકાતમાં તારી જોડે અડપલા. અરે જાને યાર, કેવો મસ્ત મજાનો યુવાન છે. આવો તો મારા માતા પિતા પણ શોધી શકશે કે કેમ? જોને નાત જાતની મીટિંગમાં કેવા છોકરા બતાવતી હોય છે. હજી વાર છે કહેતા તેણે તો 3 થી
4 છોકરા મને બતાવી દીધા હતા. હું મારી પસંદગી મુજબ જ લગ્ન કરવાની છું અને તે જુગલ સાથે મનોમન તે નક્કી કરી ચૂકી હતી. આજે કોલેજમાં તેનું ક્લાસ ડ્રોપ કરી લાઇબ્રેરીમાં જવાનો નિર્ણય લઈ ફટાફટ લાઇબ્રેરીના મુખ્ય દ્વારની નજીક ટેબલ પર અડ્ડો જમાવીને બેઠી, જેથી જુગલનો ફોન આવે તો બહાર નીકળતા વાર ન લાગે. સાયલેન્ટ મોડ પર રાખીને ફોન લાઇબ્રેરીના મોટા ટેબલ પર આરામ ફરમાવી રહ્યો હતો. વાંચવા માટે ખુલ્લી રાખેલ ચોપડીનું પાનું અડધા કલાકથી સ્થિર હતું. અહીં વાંચવું કોને હતું? ફોનની રિંગ વાગતા જ વાઇબ્રેટ થયેલ ફોન જુગલનો હોય ટેબલ પર જમ્પ કરવા લાગ્યો. બોલ જુગલ, ક્યાં છે? તું ક્યારની રાહ જોતી લાઇબ્રેરીમાં બેઠી છું. બસ આવ્યો જ સમજ. હું કોલેજની બહાર છું. આવી જા, બાજુમાં જ ગાર્ડન છે, ત્યાં મળીએ. ફોન ચાલુ જ હતો ને બુક ફટાફટ મૂકી આરતી લાઇબ્રેરીમાંથી બહાર નીકળી. કોલેજના કમ્પાઉન્ડની બહાર આવી. સામે જ એક સુંદર નવયુવાન, સાધારણ વધી ગયેલી દાઢી અને આંખે લગાવેલ ગોગલ્સ, ચશ્મા, બ્લેક પેન્ટ તથા બ્લુ શર્ટ પહેરેલ સ્માર્ટ ચાલે સાધારણ સ્પીડે કોલેજમાં દાખલ થતા આરતીને અથડાયો. આરતી અને જુગલ બંને ફોનમાં હોય સામ સામે અથડાઈ ચૂક્યા હતા. એ મિસ્ટર, જોઈને તો ચાલો. ગોગલ ચશ્મા પહેરેલ જુગલને તે ઓળખી શકી નહીં. સોરી આરતી, સોરી. 3 વખત સોરી અલગ અંદાજમાં બોલતા આરતીને પણ જુગલને ઓળખવામાં વાર ન લાગી. હાથમાં રહેલ ફોન કટ કરતા જ આરતીના ખંભે હાથ મૂકી જુગલે તેને હક કરી, કપાળે કિસ કરી. યાર, મેં તને ધારી હતી, તેના કરતા પણ તું ખૂબસૂરત છે. સોરી, મેં પણ તને નહીં મળવાની કસમ ખાધી હતી. સારું થયું મારી કસમ તૂટી ગઈ. મારા આ પહેલા જ પ્રેમને જન્મતાની સાથે ગુમાવી દે. અરે વાહ, ખૂબ જ સુંદર વાત કહી. ચાલ અત્યારે જ નવસારી. મારે તારી સાથે લગ્ન કરવા જ છે. જુગલ અને આરતી બંનેએ હાથમાં હાથ મિલાવી બાજુના ગાર્ડનમાં એક ઘટાદાર વૃક્ષની છાયામાં આવેલ બેન્ચ પર આસન જમાવ્યું. પ્રેમ ઉમળકો, અધીરાય, ગભરાટ અને ભય આરતીના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. જુગલ, મને તારા ફેમિલીની ખબર નથી. તું શું કરે છે તેની પણ મને ખબર નથી. મારે તારા માતા પિતા વિશે કોઈ જાણકારી. મિત્રતા અને પ્રેમને બાજુ પર મૂકી તું સીધે લગ્નની વાત કરે છે. મારે મારા ડેડીને પણ વાત કરવી પડે ને. મને 18 વર્ષ 6 માસ થયા છે. મારા લગ્ન કરવા હજી સુધી તેમણે વિચાર્યું પણ નથી. અને તું લગ્ન કરવાની ગાંડો થયો છે કે શું? નિખાલસ ભાવે આરતી જુગલને તેની મનોવ્યથા કહી રહી હતી. હું તારા માટે રાહ જોઈ શકું એમ છું, પરંતુ મારી ઉંમર પણ 26 વર્ષ થઈ છે. મારા લગ્ન માટે માતા પિતા દોડાદોડી કરી રહ્યા છે. મને મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરાવવાની તેમની સંમતિ આપી છે. ફેસબુક પર તને જોતા તું મને પસંદ આવી ગઈ. આ તો 6 મહિના પહેલાની વાત છે તારી. હા, થયા પછી જ હું તને મળવા અહીં આવ્યો છું, તે પણ લગ્ન માટે જ. બોલ, હું શું કરું? આંખો અને ચહેરા ઉપર સત્યતાનો ઓસાયો જુગલ ઉપર જણાઈ આવતો હતો. આરતીનો હાથ હાથમાં લઈ તેના હાથને સહરાવતા તેના પ્રેમની પૂર્તિ આપતો હતો. કોઈ પણ હિસાબે હું મારા માતા પિતાને મારા લગ્નની વાત કરી શકવાની નથી. તું વિચારતો ખરો, તેઓ લગ્ન માટે વિચારતા હોય અને હું મારી પસંદગી જણાવું તો લેખે લાગે. તારે 1 વર્ષ તો રાહ જોવી જ પડશે. તારે જો ઉતાવળ હોય તો બીજી છોકરી પસંદ કરવા માંડ. આમ અચાનક કહે અને હું લગ્ન કરવાની હા પાડું. આપણે મળ્યા તો છે આજે જ. જો ખોટી વાત ના કર, પણ છેલ્લા 6 માસથી એકબીજા સાથે વાતો કરીએ છીએ અને મારી બધી જ વાતની
તને ખબર છે, સિવાય કે માતા પિતા અને કુટુંબની. એટલે તો કહું છું, હું ધીમે ધીમે મારા માતાને મારા મનની વાત, મારી પસંદગીની વાત તેમને બતાવું, અને તે હા પાડે તો જ. કેટલે દૂરથી તને હું મનાવવા આવ્યો હતો, મળવા આવ્યો હતો. હું શું એમ માની જવાની હતી? તારી ભૂલ થાય છે. મારે તને મળવું હતું, તને જોવો હતો, પછી જ મારે નિર્ણય કરવાનો હતો. લગ્ન તો બહુ દૂરની વાત છે. 2 કલાક સુધી આરતી અને જુગલ આમ હા ના બાબતે ચર્ચા કરતા રહ્યા. જુગલનો પ્રેમાળ હાથ તેને સ્પર્શ આપી રહ્યો હતો. તેને મનાવવા અથાગ પ્રયત્ન કરતા અચાનક જ એ ઊભો થઈ ઓકે કહેતા આરતીને ઊભી કરી તેના બંને હાથે તેની અચાનક ઉચકીને તેના હોઠ પર પ્યારથી મહોર લગાવતા બોલ્યો, આઈ લવ યુ. આરતીને થયેલો સ્પર્શ એના શરીરમાં જજવાન ઉઠાવતો ગયો. શરમથી લાલ થયેલ આરતી બોલી, યાર જુગલ, તું સમજ, આપણે જરૂર લગ્ન કરીશું, પણ 1 વર્ષ બાદ. વાતાવરણમાં ખામોશી છવાઈ ગઈ હતી. બંનેના દિલની ધડકન નગારાની જેમ વાગી રહી હતી. બપોરના 2 વાગી ચૂક્યા હતા. સૂરજ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો હતો, પરંતુ ઝાડ નીચેથી ઠંડક તેમના માટે આરામદાયક હતી. પેટમાં લાગેલી ભૂખે આગનું સ્વરૂપ આપી દીધું હતું. ચાલ આરતી, આપણે હોટલમાં જઈ લંચ કરીએ. નજીકની હોટલમાં બંને દૂરના ખૂણામાં એક ટેબલ પર ગોઠવાયા. પ્રેમની વાતો તેમના દિલને તૃપ્ત કરી ચૂકી હતી. શાંત ચિત્તે વિચારી રહેલ આરતી ધીમે ધીમે લગ્નના સ્વપ્ન જોઈ રહી હતી. જુગલ તેના મુખમાં બરફીનો ટુકડો આપી રહ્યો હતો, અને આરતી આંખો બંધ કરીને તેને વધાવી રહી હતી. ધીમા અવાજે વહી રહ્યા હતા લગ્નના ગીત. શું વિચારે છે આરતી? યાર, હજી તો હું કોલેજના પહેલા વર્ષમાં જ છું, અને લગ્ન સપના જોઉં તો વિચિત્ર વાત ના કહેવાય. યાર, તું મને આટલો જલ્દી કેમ મળ્યો? તું નહીં માને, મારા ડેડી અને ઘરના બધા જ લગ્નની તૈયારી કરવા લાગ્યા છે. હવે મારો ધંધો પણ સારો ચાલે છે. સોના ચાંદીની દુકાન છે. બાપાની ગાદી પર બેસી તો ગયો, અને બાજુમાં જ બીજી દુકાન ખરીદી. નવા પ્રવાહમાં નવી દુકાનને ચમકાવતો ગયો. એમ કોમ કર્યું છે, અને દુકાનનું મેનેજમેન્ટ સંભાળું છું. હું જ તારી પત્ની બનીશ, પરંતુ તારે રાહ જોવી જ પડશે. સાંજના 5 વાગી ચૂક્યા હતા. બંને એકબીજાને મળવાનો કોલ આપી છૂટા પડ્યા. કોલેજમાંથી તેના ફ્રેન્ડની ઘરે ગઈ હતી. તેની જિંદગીનું આ પ્રથમ જૂઠ બોલવા માટે સફળ પણ થઈ હતી. ફ્રેન્ડને પણ ટાપતી પૂરવાનો સંદેશો તેને આપ્યો. એક દિવસ અચાનક જ કોલેજમાં આવેલ જુગલનો ફોન તેને ડિસ્ટર્બ કરી ગયો. આરતી, મારે એક જ અઠવાડિયામાં ન છૂટકે જોયેલ છોકરી માટે યસ કે નો અભિપ્રાય આપવો પડે તેમ છે. માતા પિતા અને બધાની દ્રષ્ટિએ તેનામાં કોઈ જ ખામી નથી. તેને ના પાડવામાં આપણો પ્રેમ જ એક બહાનું છે. શું વાત કરે છે તું? તેની સાથે લગ્ન કરીને આપણા 3ની જિંદગી ખરાબ કરવા માંગતો નથી. હવે તો તારે તારા ડેડીને વાત કરવી જ પડશે. એ પણ ના હોય તો આપણે ભાગીને લગ્ન કરવા પડશે. ડેડીને આપણા વિશે વાત કરતા તેઓ બોલ્યા, તું અમદાવાદ પહોંચી ગયો. ઓકે, તું નક્કી કર તારે શું કરવાનું છે. હજી તેના મા બાપને ખબર પણ નથી, અને તું, મેં ખૂબ જ સમજાવ્યા. હું તને તારી પસંદગીની છોકરી જોડે લગ્ન કરવાની ક્યાં ના પાડું છું. તું તારા માટે તારી પસંદગીની છોકરીના પિતા સાથે વાત તો કર. મને આ અઠવાડિયામાં જવાબ જોઈએ. જુગલ, મારા માટે તો શક્ય નથી જ. એક કામ કર, તો તું ઘરેથી ભાગી જા, અહીં આવી જા. હું કાલે વાત કરું છું તારી સાથે. આરતી ફોન મૂકી કોલેજમાંથી ઘરે આવવા નીકળી. બીજા દિવસની શનિવારે ગુણવંતભાઈ ઘરે આવતા જ બોલ્યા, ગોરી નથી? ફોન આવ્યો હતો કે તે આજે 7 વાગે આવશે. ઓફિસમાં ખૂબ જ કામ છે. આંખો બંધ કરી
ગુણવંતરાય સોફા ઉપર બેઠા હતા. કેમ ડેડી, શું વાત છે? માથું દુખે છે? દબાવી દઉં? અરે ના બેટા, કેમ આમ બેઠા છો? ચા બનાવું છું તમારા માટે, કહેતા આરતી રસોડામાં ચાલી ગઈ. 5 મિનિટમાં રસોડામાંથી આવતા જ આરતી બોલી, ડેડી લો ચા. ફ્રેશ થઈ જશો? ગુણવંતલાલે ફક્ત 5 મિનિટમાં ઝપકી મારી લીધી હતી. માતા ગોરી આવી ચૂકી હતી. ગોરી રૂમમાં કપડાં ચેન્જ કરીને બાજુના સોફા ઉપર બેસતા જ બોલી, ખૂબ જ કામ હતું. આ ઓફિસ વાળા પણ ચા પીને ફ્રેશ થતા. ગુણવંતલાલ એમના મોબાઈલમાંથી એક છોકરાનો ફોટો ગોરીને બતાવતા બોલ્યા, આ છોકરો કેવો છે? આપણી આરતી માટે. તમે ક્યારથી છોકરા જોવાનું ચાલુ કર્યું? હજી આરતી આપણી નાની છે, સામેથી જ માગા આવતા હોય તો ના પણ કેમ નો? જાણું છું હજી 20 વર્ષ પણ થયા નથી. છોકરો તો સારો છે, પણ કુટુંબ કેવું છે તે પણ જોવાનું નહીં. અરે તું એની ચિંતા ના કર. MSc થયેલો છોકરો અત્યારે પ્રોફેસરની જોબ કરે છે. 25 વર્ષ પૂરા થયા છે અને આપણી આરતીને 20 વર્ષ છે. વર્ષનો ફેર. ગોરી આંખો પહોળી કરીને બોલી. આરતી બધું સાંભળી રહી હતી. માતા છેલ્લા 2 વાક્યો તેના દિલને ધડકન વધારતા ગયા. જોગલ માટે કેમનું સમજાવીશ આ લોકોને? ચગડોળ ચડેલું તેનું મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું. 6 વર્ષના ફેરમાં પણ ના પાડે છે તો અહીં તો 7 વર્ષનો ફેર છે. આરતીના ફોનની રિંગ વાગી રહી હતી. ચગડોળે ચડેલા મગજને ધ્યાનમાં ન આવતા ત્રીજી રિંગ સાંભળતા તેના રૂમમાં જતા બબડતા તે બોલી, ભાગી જવાનો જ એક માર્ગ છે. બસ હવે તો મા બાપ મને લગ્નની પરવાનગી આપશે જ નહીં, અને આપશે તો પણ ખૂબ જ મનાવવા પડશે. ત્યાં સુધીમાં જુગલના લગ્ન લેવાઈ જશે. અરે બાપરે, હું શું કરું? રૂમમાં આવતા તેણે જુગલને ફોન લગાવ્યો. શું વિચાર્યું છે તે આરતી? મને નથી લાગતું કે હું મારા માતા પિતાને મનાવી શકું. આમ કેમ બોલે છે તું યાર? પ્રેમ કરીને આમ મને મજદાર માં ના મૂકી શકે. હજી પણ કહું છું, આવી જા અહીં નવસારી. લગ્ન કરીને તારા માતા પિતાના આશીર્વાદ લેવા જઈશું. તો અમદાવાદ આવીને લગ્ન કરને, પછી આપણે માતા પિતાના આશીર્વાદ લઈશું. સાંભળ આરતી, લગભગ મારા ડેડી મારી પસંદગી માટે મને સાથ આપવાના તો છે જ, તો પછી અહીં તેમની હાજરીમાં જ લગ્ન કેમ ન કરીએ? કમસે કમ વડીલના આશીર્વાદ તો મળશે જ, અને તે પણ મારા મોમ ડેડના. તારી વાત વિચારવા જેવી છે. તો પછી હું કાલે જ નીકળું. ચારેય તરફ નજર કરતા આરતી બોલી, કાલે નહીં, પછીના દિવસે સવારે નીકળી જા. કાલે પૂરેપૂરો વિચાર કરજે. બીજું, તારા મોબાઈલમાં નવું ફોન કાર્ડ નાખી દેજે. હાથ વગા થોડા પૈસા રાખજે. 5 થી 6 જોડી નવા કપડાં લેતી આવજે. બાપરે, ઘરમાંથી બહાર નીકળીશ કેવી રીતે એ બધું તારે જોવાનું રહેશે. ગમે તેમ કરીને કાલ રાત સુધીમાં નવું કાર્ડ લઈ લેજે અને સવારની કર્ણાવતીમાં નીકળી જજે. હું તારી ટિકિટ કરાવી લઉં છું. બાજુમાંથી પસાર થતી ગાડીના ખટર પટરના જોરદાર અવાજથી આરતી એકાએક ઝબકી. પોતાની પાછલી જિંદગીના વિચારોમાંથી બહાર આવી. ગાડી વાળેલ રૂમમાં હાથમાં લઈ ચહેરાને સાફ કરતા માત પિતાની યાદ આવતા નાનું ડૂસકું તે અજાણતાથી ખાઈ બેઠી. છાપામાંથી જાણે અજાણે અમરીશભાઈનું ધ્યાન આરતી ઉપર આવી જતું હતું. અમરીશભાઈની અનુભવી આંખો આરતીના ચહેરાના હાવભાવ તથા આંખોમાંથી આવતી આંસુની ધારા તેના મોબાઈલ સાથે એના હાથને પલળતા જોઈ રહી હતી. એસી કોચમાં તેમના કમ્પાર્ટમેન્ટમાં હજુ સુધી કોઈ પેસેન્જર આવ્યું ન હતું. ન્યૂઝપેપર સમેટવા ના અવાજથી ઝબકીને પાછી ખંડિત થયેલ તેના વિચારોમાંથી બહાર આવતા અમરીશભાઈની સામે જોઈ તેણે પરિચિત સ્માઇલ આપ્યું. ક્યાં જવાનું છે બેટા તારે? ચૂપી તોડતા અમરીશભાઈ બોલ્યા. જુગલે આપેલી સૂચના તેને
ધ્યાને આવતા તે ચૂપ રહી. કઈ તકલીફ છે તને? આંસુ અને તારા ચહેરા પરથી લાગે છે તને તકલીફ છે. હું કઈ મદદ કરી શકું? અરે ના સર, નક્કી આ છોકરી ઘરેથી ભાગી ગઈ લાગે છે. તે તેના પતિના ઘરેથી કે તેના પિતાના ઘરેથી ભાગી રહી છે. લગ્ન કર્યા હોય તેમ લાગતું નથી. ઉંમર પણ નાની છે. અમરીશભાઈ વિચારી રહ્યા હતા. શું નામ છે તારું? હવે આરતી ગભરાય. શું નામ આપવું? સુરભી સર, સુરભી પંચાલ. તેની ફ્રેન્ડનું નામ તેણે આપી દીધું. તો તું નવસારી જઈ રહી છે? સુરભી: ના 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 ના, સોપારા. જુગલે બધા જ પ્રશ્નોના જવાબ તેને સમજાવી દીધા હતા. જે હોય તે આ છોકરી નક્કી ઘરેથી ભાગી ચૂકી છે. મનોમન વિચારતા, મારે કોઈ પણ હિસાબે તેને રસ્તા પર લાવવી જ પડશે. સમાજમાં ઘણા બધા કિસ્સા બન્યા છે. ભાગીને લગ્ન કરતા બાળકો તેમના મા બાપથી દૂર થાય છે અને 50% તો ન છૂટકે તેમનું લગ્ન જીવન ટકાવવા સંઘર્ષ કરતા હોય છે. ના સમજ ઉંમર જ તેમને આમ ભાગીને લગ્ન કરવા પ્રેરિત કરે છે. અમરીશભાઈ ના ફોનની રિંગ વાગતા જ બોલ્યા, બોલને ના, શું ચાલે છે? બસ ગાડીમાં જ છું, ટાઈમસર છે. તું રસોઈ તૈયાર રાખજે, જમીને પાછો કામે જઈશ. આપણો પ્રિન્સ અને માયા બેટી શું કરે છે? અરે હા, એ તો અત્યારે સૂતા હશે, ખરું ને? ઠીક છે, ચાલ તો મળીએ. તેમણે ફોન કટ કર્યો. આરતી તેના ફોન સાથે મથી રહી હતી. ફોનમાં જુગલ સિવાય કોની સાથે વાત કરી શકે? મારી પત્નીનો ફોન હતો. વાત કરવાના તથા આરતી સુરભીના મનને સ્વસ્થ કરવાના ઈરાદાથી અમરીશભાઈ બોલ્યા. આટલી સવારે ઉઠીને તેમણે તમને ફોન કર્યો કેમ નહીં? અમારા બંનેનો પ્રેમ ખૂબ જ મજબૂત છે. તેના મારા વગર જરા પણ ચાલતું નથી. શું વાત છે? તેના લગ્ન જીવનની નવી કથાનો આરંભ થવાનો હોય. અમરીશભાઈના જીવનની નાની વાત સાંભળતા તેની આંખોમાં ચમક આવી અને બોલી, કેટલા વર્ષ થયા તમારા લગ્નને? ઓહ, 30 વર્ષ થયા. હજી પણ પ્રેમ મહેકે છે. શું વાત છે? એકાએક આવેશમાં આવતા આરતી બોલી, કેમ ના મહેકે? લગ્ન કર્યા પછી અમે બંને ક્યારેય ઝઘડ્યા નથી થઈ અમારી વચ્ચે બોલાચાલી. વિસ્મયપૂર્વક આરતી બધું સાંભળવા ઈચ્છતી રહી હતી. લવ મેરેજ હશે તમારા? ના અને હા. એમ કહું લવ તો અમને બંનેને પહેલેથી હતો જ. સ્કૂલમાં હતા સાથે, કોલેજમાં પણ સાથે. અમરીશભાઈ પણ પોતાની પ્રેમ કહાની કહેતા રોમાંચિત થઈ ગયા. તો ના કેમ પાડો છો? અમારા બંનેનો પ્રેમ કોલેજમાં એવો ખીલ્યો હતો કે ના પૂછો ની વાત. આરતી તેને સીટ ઉપર પલાઠી વાળીને સાંભળવાના મૂડમાં આવી ગઈ અને સાથે સાથે ઘરથી ભાગ્યાનું દુઃખ દૂર કરવા કોઈની સાથે વાત કરવી પણ જરૂરી હતી. મારા માતા પિતા તો તૈયાર હતા, લગ્ન કરાવવા તૈયાર હતા, પણ નૈનાના માતા પિતાને હું પસંદ આવ્યો ન હતો. તમે આશ્ચર્યચકિત થતા. આટલું સારું વ્યક્તિત્વ છે તમારું. તમે તે ટાઈમ સ્માર્ટ જ હશો ને? હસતા હસતા અમરીશભાઈ બોલ્યા. સ્માર્ટ કરતા તેમને મારી નાત પસંદ આવી ન હતી. તેઓ તેમની દીકરીને તેમની જ નાતમાં લગ્ન કરાવવા માંગતા હતા. અમે બંનેએ ભાગી છૂટવાનો પણ વિચાર કર્યો. જો કે મારી તો સંપૂર્ણ ના જ હતી. જો નૈના, મેં તો તેને કહી જ દીધું હતું, આપણે લગ્ન કરીશું તો તારા માતા પિતાની મંજૂરીથી. જો તેઓ નહીં માને તો આપણે લગ્ન નહીં કરીએ. આરતી પ્રથમ વખત લવ સ્ટોરીની સત્ય કહાની સાંભળતા ઉત્સાહિત થઈ ચૂકી હતી. પછી તે પૂછી બેઠી, નૈનાને મને મળવાનો પ્રતિબંધ થઈ ગયો હતો. નૈના ને ઘરમાં પણ જેલમાં જેવું લાગવા લાગ્યું. એનો ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો. 1 મહિનો સળંગ આમ જ ચાલ્યું. થોડા સમય પછી તેને નોકરી પણ મળી ગઈ. મને ખબર પડતા તેને મળવા લગભગ જવા લાગ્યો.
કમાઉ દીકરીના લગ્ન કરાવવા મા બાપ જલ્દી તૈયાર ન થાય, પરંતુ મોડા મોડા દીકરીએ પ્રેમથી કરેલ સમજાવટથી તેઓ તૈયાર થઈ ગયા. બસ આ જ મારી નાજુક લવ સ્ટોરી છે. તો તમે ઘર છોડીને ભાગ્યા નહીં. નવાઈ સાથે પૂછેલ સવાલથી અમરીશભાઈના ભવા ચઢી ગયા. તારી જેમ નૈના પણ ભાગવાના જ મૂડમાં હતી. મારી જેમ તમે મારી જેમ કેમ કહો છો? મારું અનુમાન ખોટું તો નથી જ. તું જરૂર ઘરેથી ભાગી રહી છે. અચાનક આરતીના ફોનની રિંગ વાગતા તેણે હડબડાટ સાથે ફોન ઉઠાવ્યો. ક્યાં પહોંચી? બરોડા આવી ગયું છે, હું તને ફોન કરીશ. જુગલ બોલ્યો. તારે મને ફોન કરવાનો નથી. સારું કહેતા તેણે ફોન મૂક્યો. ના સર, હું ભાગી નથી. જે હોય તે તને ખબર જ હશે. તારા માતા પિતા તને કેટલો પ્રેમ કરતા હશે. વિચાર કર, જો કોઈ છોકરા જોડે તારે પ્રેમ થઈ જાય તો અને તને ભાગવાનું કહે તો તું ભાગીશ નહીં. છોકરો સારો હોય અને પ્રેમ થઈ જાય તો કેમ ભાગીને લગ્ન ન કરાય? ભાગીને લગ્ન થાય પણ પ્રેમ ત્યાં જ ધીમે ધીમે લુપ્ત થતો જાય. સમાજમાં પતિના મિત્રો સાથે જ તમારી ઓળખાણ રહે છે અને તે પણ મર્યાદિત. પતિના માતા પિતા સાથેના સંબંધો લગભગ કપાઈ જાય છે. તમારા ખુદના માતા પિતા પણ સંબંધો કાપવા મજબૂર બને છે. લગ્ન પછીનો જે આનંદ હોય છે તે તમારા બંને પૂરતો જ મર્યાદિત બને છે. 2 મહિના 6 મહિના બધું વ્યવસ્થિત રહે છે. પછી ધીમે ધીમે શરૂ થતો જાય છે આંતર કલહ. હા, દરેક જગ્યાએ આવું બનતું નથી. થોડાક વર્ષોમાં તો શંકાશીલ પતિ પત્ની સામે શંકાથી જોતો થઈ જાય છે. તેના મગજમાં તો એમ જ હોય છે, મને પસંદ કરીને આ ભાગી આવી, માટે જ મિત્રો સાથે પણ તે સારી રીતે વાત કરતા વહેમાય છે. ત્યારે જ જરૂર પડે છે વડીલની. લગ્ન તો તે ભાગીને જ કર્યા હતા અને હવે ફરિયાદ કરવા અમારી પાસે કેમ આવે છે? માતા પિતા પણ હાથ અધર કરતા થઈ જાય છે. એ કરે પણ શું? સર, તમે પ્રોફેસર છો ના કે હું ચિંતક છું? આપણે સમાજમાં રહીએ છીએ. તે સમાજના દરેક સંબંધને આપણે સમજવાના છે. સ્વાર્થી બનવાનું નથી. માતા પિતાએ આપેલ જન્મ અને આપણે 3-4 વખત મળ્યાના પ્રેમમાં 20-20 વર્ષ સુધીના કરેલા જતન કે પ્રેમને તમે આમ ધક્કો મારીને ભાગી જાઓ તો સોરી, તમારા જેવા સ્વાર્થી દુનિયામાં કોઈ નથી. તો શું પ્રેમ કરવો એ ગુનો છે? અરે ના, પ્રેમ પ્રેમ છે તો દુનિયા છે. તને મને શું દરેકને પ્રેમ જોઈએ છે, પરંતુ સમય સંજોગ અને પાત્ર મુજબ તેનું મૂલ્યાંકન અલગ અલગ થાય છે. હા, તું જે વાત કરે છે તે પ્રેમ લગ્નની. પ્રેમ લગ્ન પહેલા થયેલો પ્રેમ લગ્ન બંધનમાં રૂપાંતર થાય તો ઠીક છે, પણ ન થાય તો બેમાંથી એક જણ કે બંને જણ દુઃખી રહે છે. સાથે સાથે સામેના 2 જણને પણ દુઃખી કરે છે. વાત તો તમારી સાચી છે, પણ પ્રેમ થયા પછી 90% માતા પિતા માન્યતા આપતા નથી. ઘરમાં પૂરીને મારીને કે તેમને બીજે લગ્ન કરવા મજબૂર કરે છે. તેવા સંજોગોમાં શું ભાગીને લગ્ન વ્યાજબી નથી? કોણ કોણ છે ઘરમાં? માતા પિતા તથા નાનો ભાઈ. સરસ. 5 મિનિટ સુધી કોચમાં એક ગાડીના ખટપટ અવાજ સિવાય શૂન્યતા વ્યાપી હતી. ફોન મૂકી આરતી ટોયલેટ બ્લોકમાં ગઈ. તેનો ફોન ચેક વાઇબ્રેટર મોડ સાથે નાની રિંગ વગાડતો જુગલનો ફોટો દર્શાવી આંખો પટાવતો હતો. 3-4 રિંગ વાગી. અમરીશભાઈનું ધ્યાન ખેંચાતા તેમના ભવા ઊંચકાયા. કોઈનો ફોન ઉપાડી શકાય નહીં. અરે આ સુરભી આરતી ક્યારે આવશે? હારી થાકીને ફોનની રિંગ બંધ થઈ ગઈ. સ્વસ્થ બનીને પોતાના ચહેરાને તરોતાજા કરતી આરતી કમ્પાર્ટમેન્ટમાં આવતા જ અમરીશભાઈ બોલ્યા, બેટા, તારો ફોન હતો. ફોન હાથમાં લઈ તેની જગ્યાએ બેસતા દોડી રહેલ ગાડી તેની અદાથી ડાબી તથા જમણી સાઈડે ડોળી રહી હતી. સાધારણ ઝટકે તે અમરીશભાઈ પર પડતા અમરીશભાઈ તેને સંભાળતા તેના બંને
હાથ પકડી તેની જગ્યા પર બેસાડતા બોલ્યા. સંભાળીને બેસીએ બેટા. આરતી તેમની સામે એક અજબ આસ્થાથી જોઈ રહી હતી. શું વિચારે છે બેટા? બોલ, તારે હવે ઘરે પાછા જવું હોય તો અમદાવાદ જવાની તારી ટિકિટ કરાવી આપું. સુરત આવવાની હજી વાર છે. મને બધી જ ખબર છે તું ઘરેથી ભાગીને આવી છે. છેવટે આરતીના ધીરજનો બાંધ તૂટતા સામે બેઠેલા અમરીશભાઈ તરફ જોતા બોલી, હા સાચી વાત છે, મારે ભાગી જવું જોઈતું ન હતું, પણ તો હવે તું શું વિચારે છે? પણ હવે હું ઘરે કેમ નહીં જઈશ? મારા માતા પિતાને ખબર પડી ગઈ હશે. હવે મને ઘરમાં જતા ડર લાગે છે. તો તું શું કરીશ? હું એને સમજાવી દઈશ. પાછા ઘરે તો જવું જ છે. શું નામ છે એનું જેના માટે તું ઘર છોડીને ભાગી હતી? ના સર, નામ નહીં આપું. ઓકે, તું તારા ડેડીને ફોન કરીને કહી દે હું ઘરે આવું છું. ચિંતા કરશો નહીં. કમ્પાર્ટમેન્ટ પણ એક અલૌકિક શાંતિ છવાઈ ગઈ હતી. ગાડી તેના ખટર પટરનો અવાજ કરવાનું થોડા સમય માટે ચૂકી ગઈ હતી. આરતીને થોડી ખુશી તથા ડર સતાવી રહ્યો હતો. ડેડી ચોક્કસ માની જશે. હું મારી ભૂલની માફી પણ માગી લઈશ. એના મોબાઈલ ફોનમાંથી નવું કાર્ડ કાઢીને ઓરિજિનલ નંબર વાળું કાર્ડ નાખતા તેનો હાથ ધ્રુજી રહ્યો હતો. ઓરિજિનલ કાર્ડ લાગતા તેનો ફોન ચાલુ થઈ ગયો. તેને ફોન લગાવ્યો. આરતી, બેટા ક્યાં છે તું? કેટલા ફોન લગાવ્યા બેટા? સવારે ઉઠતા જ તને ન જોતા. અરે, તારો ફોન પણ લાગતો ન હતો. બાપનો અવાજ સાંભળતા તે ગડગડી થઈ ગઈ. આરતીનો અવાજ ભરાઈને ડૂમો ખાઈ ચૂક્યો હતો. હું 5 કલાકમાં આવી જાઉં છું. તમે મારી ચિંતા કરશો નહીં. ઘરે આવીને તમને શાંતિથી વાત કરું. પ્લીઝ ડેડી. પણ તું છે ક્યાં? તને તકલીફ તો નથી ને? તું ક્યાં છે બોલ, હું ત્યાં આવી જાઉં. ઘરે આવીને બધી જ વાત કરું છું. તમે ચિંતા કરશો નહીં. અને ફટાફટ તેને ફોન કટ કર્યો. એક ગજબની શાંતિ સાથે આંખ બંધ કરતા રાહતનો શ્વાસ લઈ તેણે બીજો ફોન લગાવ્યો. આપણા પ્લાન મુજબ હું આવી શકીશ નહીં. સાંભળતા જ જુગલે એક નિશાસા સાથે ફોન કટ કર્યો. હવે તું મારું સાચું નામ કહે. મારે ટિકિટ કઢાવવી છે. આરતી જૂઠું બોલ્યાનો અહેસાસ થઈ રહ્યો હતો. સોરી અંકલ, સુરતથી અમદાવાદની તારી ટિકિટ થઈ ગઈ છે. પ્લેટફોર્મ 2 નંબર પરથી 9:15 કલાકે ગાડી અમદાવાદ જવા રવાના થશે. તારે મને વચન આપવું પડશે. તું સીધી અમદાવાદ તરફ માતા પિતા પાસે જઈશ. મને પહેલા તારો તથા તારા પિતાજીનો ફોન નંબર આપ. આરતી અમરીશભાઈને તેનો ફોન નંબર તથા તેના પિતાનો ફોન નંબર આપતા બોલી, પ્લીઝ ડેડીને હમણાં વાત ના કરશો. સુરત આવી ચૂક્યું હતું. આરતી અમરીશભાઈને પગે લાગી. ગાડીમાંથી ઉતરી પ્લેટફોર્મ નંબર 2 તરફ જવા પ્રયાણ કર્યું. આરતી અમદાવાદ આવી ચૂકી હતી. તેણે ટેક્સી ભાડે કરી મણિનગર તેના ઘર તરફ જતા એક અજબ પ્રકારનો અહેસાસ તેના દિલમાં થઈ રહ્યો હતો. સવારના સૂર્ય ઉગતા પહેલા અમદાવાદ છોડી ચૂકેલી આરતી જ્યારે 3 વાગે પરત અમદાવાદ ફક્ત ગાડીમાં જ કરેલ મુસાફરીથી હસતા હસતા મનોમન અમરીશભાઈને વંદન કરી રહી હતી. ગાડીમાં જ ફરીથી જુગલને ફોન કરીને પોતે વારવાર સોરી બોલી તેના પિતાને વિશ્વાસમાં લઈ લગ્ન કરવાનો ભરોસો આપ્યો. જુગલ, મારા માતા પિતાને મનાવવાના સંપૂર્ણ પ્રયત્ન કરતી જ રહીશ. તું પણ તારા માતા પિતા પાસે આપણા પ્રેમ માટે થોડો સમય માગી લે. પ્લીઝ, લવ યુ. આરતી ઘરમાં દાખલ થતા ગભરાઈ રહી હતી. ઘરનું દ્વાર ખુલ્લું હતું. ધડકતા દિલે ઘરમાં અંદર બેગ સાથે આરતીને જોતા માતા અને ભાઈ તેને 2 ઘડી જોતા જ રહ્યા. કોઈ પણ જાતના પ્રત્યાઘાત આપ્યા વગર તેને અંદર આવતા જોઈ માં બોલી, આવી ગઈ બેટા, તારી બેગ અંદર મૂકી દે. બેગ મૂકી આરતી દોડીને તેની માતાને વળગી પડી. ભૂલ થઈ ગઈ મારી. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. બેટા, તું ક્યારથી પ્રેમ કરવા લાગી? તને ખબર છે તારા પિતાજીએ ચા નાસ્તો પણ કર્યા નથી. હજી તું નાદાન છે. સારા નરસાનો ફરક તે દુનિયા જ ક્યાં જોઈ છે? તારી પસંદગીનો
છોકરો બેશક સારો હશે, પરંતુ ભોળપણમાં ભાગી ગયેલ છોકરીઓની દશા અમે જોઈ છે. સારું થયું બેટા, તું ઘરે આવી ગઈ. બની શકે તો તું આવનાર અનેક મુશ્કેલીઓથી બચી ગઈ. આપણી ઇજ્જત ધૂળમાં મળી જાય. કેટલા પ્રેમથી તને ઉછેરી અને આમ એકાએક અમને છોડીને ચાલી જતા. વિચાર તો કરવો હતો. કમસે કમ તારી પસંદગી વિશે અમને જાણ તો કરવી હતી. અમને છાનબીન કરીને લગ્ન કરાવાતા. અમે તારા દુશ્મન નથી. માથે મમતા ભર્યા હાથ પસારતા માતા બોલી, તું ડેડીની હાલત તો જો. સોરી ડેડી, સોરી. તેના પિતાને વળગી પડી. માતા પિતા કેવા ઉત્સુક હોય છે તેની વહાલસોઈ દીકરીના લગ્ન કરાવવા, કન્યાદાન આપવા. અમને તો ખબર છે દીકરી એક પરાયું ધન છે. તારી એક પણ દૂરી બાપ સહન કરી શકતો નથી. તારા ડેડીએ હજી પણ ખાધું નથી. આરતી દોડીને રસોડામાં ચાલી ગઈ. થાળી પીરસી પિતાજી પાસે આવતા તેમના મોંમાં કોળિયો મૂકતા બોલી, આઈ લવ યુ ડેડી. તમારી આગળ મારો પ્રેમ નબળો થયો તે જ સારું થયું. નહીં તો હું તમને મળી શકત કે કેમ. પણ મારા મનમાં દ્વાર ખોલનાર એ અમરીશભાઈને મારા ખૂબ ખૂબ વંદન. આરતીની પૂરી વાત તેના ઘરના સભ્યો સાંભળી રહ્યા હતા. ગુણવંતભાઈની આંખોમાં આંસુ હતા. બેટા, તારી પસંદ બતાવતો ખરી. આરતીને વાર પણ કેટલી લાગે. ફોન ઉબાડીને ફોટો બતાવતા જ જુગલનો ફોન આવી ગયો. ગભરાયેલી આરતીએ ફોન કટ કર્યો. અરે બેટા, વાત કર. તે પણ રાહ જોતો હશે. હજી કેમ ના આવી? ભાઈ જીગર તેને ચીડવતા બોલ્યો. તેનો ફોન ફરીથી આવતા ડિસ્પ્લે પર લખેલું રુચિ લખેલું વાંચતા, શું વાત છે રુચિ? હું અમદાવાદ આવી ગયો છું મારા મમ્માના ડેડી સાથે. અમે તારા ઘરે મળવા આવીએ છીએ. આરતીએ કપાળ પર જોરદાર હાથ મારતા બોલી, તને કોણે કહ્યું હતું આવવાનું? તે પણ તારા મમ્મી ડેડી સાથે. હું માંડ માંડ આજના બનાવને હળવો કરવાનો પ્રયત્ન કરું છું અને તું ભડકો કરવામાં. તેના બેડરૂમમાં થતી વાત જીગર સાંભળી રહ્યો હતો. ફોન મૂકી આરતી સાવર લેવા ચાલી ગઈ. શું થાય, અમે તો નીકળી ચૂક્યા છીએ, બોલ્યો મોટો. સાવર લેતી આરતી મનોમન બબડી રહી હતી. જુગલ અને તેના માતા પિતા આરતીના ઘર સુધી આવી ચૂક્યા હતા. તે પહેલા તો ગુણવંતભાઈને શંકા થઈ ગઈ હતી. પત્ની ગોરીને વાત કરતા કહ્યું, મારા માનવા મુજબ છોકરો અહીં આવવો જોઈએ, જે દેખાવમાં સુંદર અને સુશીલ લાગે છે. તમને કેમની ખબર પડી? આપણા ડિટેક્ટિવ જીગરે બધી જ માહિતી મેળવી લીધી છે. ઘરના બધા તૈયાર થઈને જુગલની રાહ જોતા હતા. ડોરબેલ વાગતા ગોરીબેન ઊભા થયા. દરવાજા ઉપર 5 ફૂટ 5 ઇંચ હાઈટ ધરાવતો સુંદર નવજવાન માર્મિક હાસ્ય સાથે હાથ જોડી બોલ્યો, હું જુગલ નવસારીથી આવીએ છીએ. મારા માતા પિતા આપને મળવા માંગે છે. ગોરીની આંખોમાં ચમક આવી ગઈ. આરતીની પસંદ સારી છે. મનમાં ભારી જમાઈને તે જોઈ રહી હતી. આવો ને પ્લીઝ. તેમને બેઠક રૂમમાં લઈ જતા સોફા પર બેસવાનો આગ્રહ કર્યો. ડોરબેલનો અવાજ થતા ગુણવંતભાઈ તેમના રૂમમાં ચાલ્યા ગયા હતા. પ્રશ્નાર્થ નજરે સમજી ગયા હોવા છતાં સોફા પર બેસતા પૂછ્યું, ઓળખાણ ના પડી? અને તેમની નજર જુગલ પર સ્થિર થઈ ગઈ હતી. તે જુગલ પર પસંદગીથી મહોર લગાવી ચૂક્યા હતા. આરતી તેમના બેડરૂમમાંથી સાવર લઈને તૈયાર થઈ ચૂકી હતી. બહારના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. તે બંધ બારણે સ્પષ્ટ સાંભળી શકતી નહોતી. મારો પુત્ર જુગલ આપની બેટી આરતીને પસંદ કરે છે. તેઓ બંને એકબીજાને પસંદ કરે છે. મારા તરફથી તો મેં તેને હા પાડી છે. આપની સંમતિ હોય તો આપણે આગળ વાત વધારીએ. મારી દીકરીને જોયા વગર આપે હા પાડી. તેને તો તમારે ઘરમાં લાવવાની છે. ગુણવંતરાય વિસ્મયથી બોલ્યા, તમે કોઈ પણ વાતની ચિંતા કરશો નહીં. તમારી દીકરી દુઃખી થશે નહીં. મેં તેને પણ
જોઈ છે. આનંદિત થઈ ગયેલો તેનો ભાઈ જીગર દોડતો તેના બેડરૂમ તરફ ગયો. બંધ બારણે ટકોરા મારતા જીગરે આરતીને ધીમે અવાજે કહ્યું, આરુ બહાર આવ, તૈયાર થઈ ગઈ હોય તો. જુગલ અને તેના માતા પિતા આવ્યા છે. શું વાત કરે છે? મને તો એમ જ હતું કે જુગલ ગપ્પા મારે છે. સારું થયું ને, હું તૈયાર થઈ ચૂકી છું. બંને ભાઈ બહેન તેમના રૂમમાં બેઠક રૂમમાં આવતા સામેના સોફા ઉપર બેઠેલ જુગલને જોતા આરતી આંખો કાઢી રહી હતી. જુગલના માતા પિતાની પીઠ તેના તરફ હોય. આરતી ડેડીની સામું કાન પકડતા ઈશારો કરી સોરી કહી રહી હતી. આવ બેટા. આરતી, જુગલ એના તેના માતા પિતા આવ્યા છે તારા માટે માગું લઈને. આરતી ધીમી ચાલે તેના માતા પિતાની બાજુમાં સોફા પર બેસતા બોલી, જુગલ મારો ફેસબુક ફ્રેન્ડ છે. અને આરતી તેના માતા પિતા તરફ નજર કરતા એકદમ ઊભી થઈ ગઈ અને દોડીને તેના પિતાને પગે લાગતા બોલી, તમે તો જુગલના પિતા છો. સોરી અંકલ. સોરી કેમ બેટા? તમને મારી ખબર હોવા છતાં તમે મારી પર પસંદગીની મહોર લગાવી. આંખમાં આંસુ સાથે તેના પિતાની સામે જોતા બોલી, ડેડી, આ અમરીશભાઈ મને ટ્રેનમાં મળ્યા હતા. ડેડી, તમે પણ ખરા. જુગલ તેના પિતા અમરીશભાઈ પાસે આવીને તેમને પગે લાગતા બોલ્યો, તમારા જેવા ડેડી સૌને મળે. મરક મરક મુસ્કુરતા ગુણવતરાય. અમરીશભાઈ પાસે આવતા બંને એકબીજાને આંખ મારતા તેમના વેવાઈ બન્યાનો અભિનંદન એકબીજાને આપી રહ્યા હતા. આરતી, તે તારા ડેડીનો ફોન નંબર આપ્યો હતો. તું જ્યારે સુરત ઉતરી ત્યારે જ તારા ડેડીને ફોન કરીને અમે તેમને મળવા આવવાનું કહી દીધું હતું. અને આ બાજુ મેં જુગલ અને તેની મમ્મીને ફોન કરી તાત્કાલિક અમદાવાદ આવવાનું જણાવી તેમની ટિકિટ પણ ત્યારે જ કઢાવી દીધી હતી. અને હું સુરત ઉતરી અમે સાથે જ અમદાવાદ આવ્યા. અંકલ, તમને કેમની ખબર પડી કે હું અને જુગલ ટ્રેનમાં તું તારો ફોન મૂકીને ફ્રેશ થવા ગઈ ત્યારે જુગલના ફોનની રિંગ વાગતા તેના નંબર સાથે લગાવેલ ફોટો જોતા જ મને ખ્યાલ આવી ગયો તું જુગલ સાથે તારા માતા પિતાને છોડીને ભાગી રહી છે. અમરીશભાઈ, તમારો આભાર માનું તેટલો ઓછો છે. આરતીને ઘર છોડી ન ભાગવાની કિંમતી સલાહ આપી, મારી આબરૂ બચાવી, મને કન્યાદાન કરવાનો આપેલ મોકો જિંદગીભર ભૂલવાનો નથી. છોડો બધી વાત. જુગલ, તારી પણ ભૂલ હતી. પ્રેમ કર્યાનો વાંધો નથી. કોઈ પણ દીકરીને ભગાડી લગ્ન કરવા તે બહાદુરી તો નથી જ. કેટલાય જતનથી દીકરીને મોટી કર્યા પછી આમ તે ભાગીને લગ્ન કરે એના કરતા તેના મા બાપને પ્રેમથી સમજાવી તેમના જીગરના ટુકડાને લઈને તેની જિંદગીભર સુખી રાખવાના વચન આપીએ. પછી જો તું બાપ સામે ચાલીને તમને તેમની દીકરી આપશે. જુગલ અને આરતી પ્રેમના લગ્નના બંધનમાં માતા પિતાની ઈચ્છાથી બંધાઈ ગયા. માતા પિતાને અમૂલ્ય કન્યાદાન કર્યાનો સંતોષ તેમની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મિત્રો, કહાની અહીંયા જ સમાપ્ત થઈ છે. તમે અહીંયા સુધી સાંભળી એના બદલ ખૂબ ખૂબ આભાર. અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા ખાસ મિત્રોને શેર કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કેવી લાગી તમને કહાની. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.